રોઝા રોબોટ, ઝીમર બાયોમેટ અને એ હેપ્ટિકલ બાઉન્ડ્રી સાથેનો રોબોટ છે. ઓકે. એટલે એ તમને એક્ઝેક્ટલી પ્લેન ડિસાઇડ કરીને આપશે. કટ કરવાનો કંટ્રોલ સર્જનના હાથમાં છે. રોબોટ છે મદદગાર, સર્જન જ છે નિષ્ણાંત. સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમે જાણ્યું કેપી હોસ્પિટલ કેવી રીતે કરે છે સારવાર. આ હોસ્પિટલ ભાવનગર શહેર માટે એક આશીર્વાદ સ્વરૂપ હોસ્પિટલ છે. આ હોસ્પિટલના ડૉક્ટર કેવલ પરમાર અમાર સાથે છે. તો પહેલાંથી ડ્રીમ હતું કે પોતાના હોસ્પિટલ જ બનાવીશ અને આ રીતની જ બધી ફેસિલિટીઝ આપીશું. 2017માં હું પાસ થયો. ત્યારે 2 વર્ષ મેં જોબ કરી અને 2019 સપ્ટેમ્બરથી અમે કેપી હોસ્પિટલમાં ફૂલ ટાઈમ તરીકે કાર્યરત થયા. રોબોટિક સર્જરી અને નોન રોબોટિક સર્જરી ડિફરન્સ શું છે બંનેના વચ્ચે? રોબોટ એક જસ્ટ મશીન છે, એક ટૂલ છે જે સર્જનને સર્જરી દરમિયાન હેલ્પ કરે છે. સર્જન જ બધું ડિસિઝન લેવાનો છે. NABS સર્ટિફાઈડ એટલે શું? NABH સર્ટિફિકેટ એ એક બેન્ચમાર્ક છે. કઈ રીતે કન્સલ્ટ કરો છો? કઈ રીતે ખ્યાલ આવે મને કે મારે કેટલો ઘસારો છે? હવે જ્યારે એજ 40 પ્લસ થાય છે એટલે એમાં આર્થરાઇટિસની શરૂઆત થાય છે. ત્યારે શરૂઆતમાં એનો અડધો ઘૂંટણ જે તમે ચેક્સમાં જોઈ શકો છો એટલો ઘસારો ચાલુ થતો હોય છે. એવું શું ધ્યાન રાખવું જોઈએ જેનાથી ઘસારો થાય નહીં? સિનિયર સિટીઝનને પણ હું એક એડવાઇસ આપીશ કે એટલીસ્ટ 40 થી 45 મિનિટ દિવસનું રૂટીન ચાલુ વોકિંગ કરવાથી ઓસ્ટિયોપોરોસિસ ઘટે છે. જનરલી એક સર્જરીમાં કેટલો સ્ટાફ હોય છે? એટલે 3 ને 2 5 સ્ટાફ અને 2 ડોક્ટરો, 1 એનેસ્થેટિસ્ટ એન્ડ 1 ફિઝિશિયન. એટલે પૂરી કેર કરવામાં આવે છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ રોબોટિક ની રિપ્લેસમેન્ટ. નમસ્કાર, સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આપનું સ્વાગત છે. હું છું ડૉક્ટર વિવેક ભટ્ટ. સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યું છે ભાવનગર, મહારાજ કૃષ્ણકુમાર સિંહજીની પાવન ભૂમિ, નીલમબાગ સર્કલ ઉપર એક હોસ્પિટલ છે, ડૉક્ટર કેપી હોસ્પિટલ. અને આ હોસ્પિટલ ભાવનગર શહેર માટે એક આશીર્વાદ સ્વરૂપ હોસ્પિટલ છે. અને એટલું ભાવનગર જ નહીં પણ ભાવનગરના આજુબાજુના જેટલા બી જિલ્લા છે, અમરેલી છે, સૌરાષ્ટ્ર પંથકમાં કહી શકીએ તો પહેલું એવું હોસ્પિટલ જ્યાં રોબોટિક સર્જરી થાય છે. આ હોસ્પિટલના ડૉક્ટર કેવલ પરમાર અમાર સાથે છે અને એમને સાથે વાત કરવી છે કે કઈ રીતે એમને ભાવનગર ચૂઝ કર્યું અને શું કામ એક ડૉક્ટર જ્યારે બહુ જ સારા સર્જન બની જાય તો એ શહેરો તરફ જતા હોય છે, પણ એમને વિચાર્યું કે મારે ભાવનગરમાં જ મારી માતૃભૂમિમાં બધી જ મેડિકલ ફેસિલિટી આપવાની છે અને એ સ્ટક થયા ભાવનગરમાં અને અત્યારે લોકોને ખૂબ આશીર્વાદ સ્વરૂપ ટ્રીટમેન્ટ એ આપી રહ્યા છે. ડૉક્ટર સાહેબ, વેલકમ ટુ ધ શો. નમસ્તે, થેન્ક યુ. સૌથી પહેલાં મારે આપના વિશે જાણવું છે. આપની સ્ટડીઝ ક્યાંથી થઈ અને કઈ રીતે આપ ડૉક્ટર બન્યા? ખરેખર ડૉક્ટર જ બનવું હતું કે એક્સિડેન્ટલી ડૉક્ટર બની ગયા છે? સૌ પ્રથમ મારો ઇન્ટ્રો આપું તો હું મૂળ ભાવનગરના નજીકના ગામમાં શિહોર, એ મૂળ ગામ મારું છે અને મારું એજ્યુકેશન 10 ધોરણ સુધી શિહોર ગામમાં જ થયું. 11-12 ભાવનગરમાં થયું અને મારું MBBS અને ઓર્થોપેડિક સર્જરી મેં MS યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરાથી ગોલ્ડ મેડલ સાથે હું પાસ થયેલો છું. અને સૌથી પહેલાં જ્યારે 12મા ધોરણમાં B ગ્રુપ લીધું તો અમારે એક મેડિકલ સ્ટોર છે. એટલે પહેલાં મારો કોન્સેપ્ટ એવો હતો કે હું કદાચ ફાર્માસ્યુટિકલ કંપનીમાં કે B.Pharm M.Pharm કરીશ, બટ એ સમયે ક્રેડિટ સ્કોર સારો આવ્યો. દેન આઈ ચૂઝ MBBS અને MBBS પછી આઈ ચૂઝ ઓર્થોપેડિક. ક્યારે હોસ્પિટલની સ્થાપના કરી અને શું પહેલાંથી ડ્રીમ હતું કે પોતાના હોસ્પિટલ જ બનાવીશ અને આ રીતની જ બધી ફેસિલિટીઝ આપીશું? એવું ડ્રીમ ખરું કે એક આપણું પોતાનું હોસ્પિટલ હોય કે જ્યાં બધા જ ડિસિઝનથી માંડીને આપણે બધું લઈ શકીએ કે જેથી કરીને દર્દીને સારામાં સારી સર્વિસ આપી શકીએ. સો 2017માં હું પાસ થયો. ત્યારે 2 વર્ષ મેં જોબ કરી અને 2019 સપ્ટેમ્બરથી અમે કેપી હોસ્પિટલમાં ફૂલ ટાઈમ તરીકે કાર્યરત થયા. હવે રોબોટિક સર્જરી અને નોન રોબોટિક સર્જરી, કેમ કે જ્યારે આ રોબોટ્સ નહોતા ત્યારે IVB સર્જરી થતી, જે ની રિપ્લેસમેન્ટ થતા જ હતા, જે આપણે મેન્યુઅલી કહી શકીએ. ડિફરન્સ શું છે બંનેના વચ્ચે? કેમ આ રોબોટિક સર્જરી અત્યારે લોકો વધારે પ્રિફર કરે છે?
સૌપ્રથમ બેઝિક તમને વાત કરું તો ઘણા બધા માણસોના કોન્સેપ્ટમાં એમ છે કે રોબોટ એક માણસ જેવું સ્વરૂપ છે. તો ફર્સ્ટ થિંગ એવું નથી. રોબોટ એક જસ્ટ મશીન છે, એક ટૂલ છે જે સર્જનને સર્જરી દરમિયાન હેલ્પ કરે છે. રાઈટ. સર્જન આજે અને ભવિષ્યમાં ઓલવેઝ સર્જરીના સેન્ટર ઓફ ધી એક્ટિવિટી જ રહેવાનો છે. સર્જન જ બધું ડિસિઝન લેવાનો છે. પણ એક એક્યુરેસી એડ થવા માટે આ બધી ટેકનોલોજી, રોબોટિક સર્જરી, એઆઈ બેઝ એ બધી થઈ રહી છે. હવે જે લોકોને એક ભ્રમ બી છે કે આજે ઘૂંટણા ચેન્જ કરીએ છીએ તો ઘણા વાર લોકો તો પહેલી વાર તો ડાઉટ એમ કરે કે આમ ને આમ ઠીક થઈ જાય પણ ડૉક્ટર સાહેબ સર્જરી કરવા માટે આ રીની રિપ્લેસમેન્ટ કરે છે. તો એક્ઝેક્ટલી ક્યારે સમજણ આવી જાય છે કે ના હવે આ કરવું જ પડે છે અને શું સાઇન શું હોય છે? નોર્મલી કેવું છે કે લાઈક દરેક પેશન્ટ કે જે 50 વર્ષ ઉપરનું છે એનો એક સ્ક્રીનિંગ પ્રોગ્રામ હોવો જોઈએ. ફર્સ્ટ થિંગ કે એમને એટલીસ્ટ એના સ્પાઇનના અને નીના એક્સરે કરાવવા જોઈએ કે એનીથી આપણને હાડકાની ક્વોલિટી ખબર પડે છે. હવે સાઇન સિમ્ટમ તમે જુઓ તો દર્દીને પેઇન હોય છે, દુખાવો હોય છે, પલાઠી મારવામાં કે ઉભડક પગે બેસવામાં કે દાદરા ચડ ઉતર કરવામાં ઘણું બધું દુખાવો અને ડિફિકલ્ટી હોય છે. પગ વાળવામાં પણ ડિફિકલ્ટી હોય છે અને પોતાની જે રૂટીન એક્ટિવિટી છે એમાં ડિસ્ટર્બન્સ જોવા મળે છે. હવે આર્થરાઇટિસ જ્યારે થતું હોય છે ત્યારે દરેક દર્દી, તમે જેમ કીધું એમ કે દરેક દર્દીને ડર હોય છે કે હું ડોક્ટર પાસે જઈશ તો એ ડાયરેક્ટ ઓપરેશન જ સલાહ આવશે. બિલકુલ એવું નથી. અરાઉન્ડ સ્ટાર્ટિંગ અમારી જે ઓપીડી હોય છે એમાંથી 80-85% પેશન્ટને કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ એટલે સર્જરી વગરનું પણ મેનેજમેન્ટ અમે કરતા હોઈએ છીએ. બિલકુલ. તો આર્થરાઇટિસના ગ્રેડ હોય છે 1, 2, 3, 4. એટલે મામૂલી ઘસારાથી લઈને સૌથી વધારે ઘસારો. જ્યારે સૌથી વધારે ઘસારો કે એના એક્સરે ચિહ્નો એવા હોય કે જ્યારે હાડકું એકબીજા સાથે ટચ થઈ જાય, ડિફોર્મિટી એટલે પગ એટલા બધા વાંકા વળી ગયા હોય કે પેશન્ટ કાન્ટ વોક, ચાલી જ ના શકે, ત્યારે અમે સર્જરી સલાહ આપતા હોય છે. રાઈટ. હવે મારે આપને હોસ્પિટલ જવું છે અંદર, આપના કેબિનમાં અમે ઘણા બધા રિપ્લેસમેન્ટના જોયા હતા, એને ઇમ્પ્લાન્ટ્સ વિશે વાત કરવી છે, પણ મને એવું લાગે છે કે ત્યાં જઈને જ વાત કરીએ તો વધારે સારી રીતે પબ્લિકને સમજમાં આવશે. તો આપણે જઈએ કેપી હોસ્પિટલને ઇનસાઇડ અને આપ અમને બધું હોસ્પિટલ બી બતાવો અને ખાસ એ બતાવો કે કઈ રીતે ઇમ્પ્લાન્ટ કામ કરતા હોય છે અને કેટલા ટાઈપના હોય છે. ડેફિનેટલી. હવે અમે જઈ રહ્યા છે કેપી હોસ્પિટલ. આપ અહીંયા જોઈ શકો છો કેપી હોસ્પિટલ એક NABH સર્ટિફાઈડ હોસ્પિટલ છે. ડૉક્ટર સાથે વાત કરીશું. ડૉક્ટર, NABH સર્ટિફાઈડ એટલે શું? NABH સર્ટિફિકેટ એ એક બેન્ચમાર્ક છે, દેટ ઇઝ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટલ, કે જે નેશનલ લેવલે હોસ્પિટલનું ઇન્સ્પેક્શન કરે છે અને દેર આર લોટ્સ ઓફ ક્વોલિટી પેરામીટર્સ. એ ક્વોલિટી પેરામીટર્સ જો મેચ થતા હોય તો એ હોસ્પિટલને એક NABH સર્ટિફિકેટ આપે છે કે જે પેશન્ટને સારામાં સારી સર્વિસ અને સારામાં સારી ક્વોલિટી કેર, તો દેટ સજેસ્ટ કે આ હોસ્પિટલમાં સારામાં સારી ક્વોલિટી ટ્રીટમેન્ટ મળે છે. દેટ ઇઝ કોલ્ડ NABH સર્ટિફિકેશન. અને NABH સર્ટિફિકેશન ની એક જે પ્રક્રિયા છે એ ખૂબ જટિલ હોય છે. જટિલ હોય. ઘણા બધા માપદંડો ઉપર ડિસાઇડ થતું હોય છે. યસ. NABH ની પ્રક્રિયામાં પહેલા જ્યારે આપણે એપ્લિકેશન આપતા હોય છે ત્યારે એ લોકો એમના ઓડિટર્સ ને બધાને મોકલતા હોય છે. Okay. અને there are lots of document કે તમારી પાસે બધા જ હોસ્પિટલ રિલેટેડ લાઈક ફાયર NOC, BU, નર્સિંગ સ્ટાફ, ક્વોલિટી એશ્યોરન્સ, આ બધા સ્ટાફની સાથે ઘણું બધું જટિલ ઇન્સ્પેક્શન થતું હોય છે. ઓકે. અને જટિલ ઇન્સ્પેક્શનની બાદ તમને NABH સર્ટિફિકેશન મળે છે. ડૉક્ટર, હવે આપનેથી આ વ્યવસ્થિત જાણવું છે અને આપ આનાથી અમને બતાવો, એ પ્રકારે બતાવો કે હું એક પેશન્ટ છું અને કઈ રીતે સપોઝ મારે ની રિપ્લેસમેન્ટ કરવું હોય તો આપ મને કઈ રીતે કન્સલ્ટ કરો છો, કઈ રીતે ખ્યાલ આવે મને કે મારે કેટલો ઘસારો છે, કઈ રીતે આપ પેશન્ટને બતાવો છો કે કેવા પ્રકારનું ઇમ્પ્લાન્ટ કરવું જોઈએ? નોર્મલી જ્યારે પેશન્ટ અમારી પાસે ઓપીડીમાં આવે છે તો ફર્સ્ટ સ્ટેપ ક્લિનિકલ એક્ઝામિનેશન, એટલે અમે એનો ની એક્ઝામિન કરીએ છીએ. ની એક્ઝામિન કર્યા પછી એમનો એક્સરે એક લેતા હોઈએ છીએ અને એક્સરેમાં જ્યારે આર્થરાઇટિસ ચેન્જીસ આવે છે કે જ્યારે ગ્રેડ 3, ગ્રેડ 4 આર્થરાઇટિસ હોય છે ત્યારે અમે ની રિપ્લેસમેન્ટ સમજાવીએ છીએ. હવે મોસ્ટલી
જો પ્રોપર એજ્યુકેટેડ ફેમિલી અથવા નોન એજ્યુકેટેડ ફેમિલી અમે એને એક બોન મોડેલ ઉપર પ્રોપર સમજાવતા હોય છે કે ઘૂંટણ, સારો ઘૂંટણ શું હોય છે અને આર્થરાઇટિસ વાળો ઘૂંટણ શું હોય છે, અને એમાં અમે કઈ રીતે સર્જરી કરીએ છીએ. લાઈક તમને હું સમજાવું તો આ જેને કે એક બોન મોડેલ છે, આ નોર્મલ આપણો ની ઇમ્પ્લાન્ટ છે, ની સાંધો છે કે જે યંગ પેશન્ટમાં જોવા મળે છે. હવે જ્યારે એજ 40 પ્લસ થાય છે એટલે એમાં આર્થરાઇટિસની શરૂઆત થાય છે. તો જ્યારે આર્થરાઇટિસની શરૂઆત થાય છે ત્યારે શરૂઆતમાં એનો અડધો ઘૂંટણ જે તમે ચેક્સમાં જોઈ શકો છો એટલો ઘસારો ચાલુ થતો હોય છે. એટલે જો ઘણા પેશન્ટો કે જેને સિવિયર પેઇન છે, આખો ઘૂંટણ હજી નથી ઘસાણો પણ આ જેટલી ચેક્સ એરિયામાં તમે જોઈ રહ્યા છો એટલો જ ઘસાણો છે, તો એની માટે પણ એક ઓપ્શન છે દેટ ઇઝ કોલ્ડ પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ, કે જેમાં અમે એનો અડધો ઘૂંટણ જ ચેન્જ કરીએ છીએ. એમાં આજુબાજુના કોઈ પણ લિગામેન્ટને છંછેડવામાં નથી આવતા અને જેટલો ઘસારો હશે એ ઘસારાને જ જસ્ટ રિમૂવ કરવાનું હોય છે. એટલે વન કાઇન્ડ ઓફ સ્મોલ પોર્શન 30% થી 40% જેનું રિપ્લેસ કરવાનું હોય છે. એટલે ધેટ ઇઝ કોલ્ડ પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ. મોસ્ટલી એની એજ 40 થી 60 વર્ષ. આજે આપણી લાઈફસ્ટાઈલ જે રીતે બદલતી જાય છે તો આર્થરાઇટિસ વહેલું આવવાનું ચાલુ થયું છે. તો હું 40 વર્ષે જ્યારે ની રિપ્લેસમેન્ટ આખું કરીશ તો એને 60 વર્ષે પાછું ની રિપ્લેસમેન્ટ આવશે રિવિઝન. એટલે એની માટે ઓપ્શન છે દેટ ઇઝ કોલ્ડ પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ. હવે જ્યારે એનો ઘસારો એક સ્ટેજ થી ક્રોસ થઈ જાય છે તો ત્યારે ફૂલ બ્લોન આર્થરાઇટિસ એટલે કે ગ્રેડ 3 ગ્રેડ 4 કે જેમાં બધું જ કાર્ટિલેજ આખું બધું ઘસાઈ ગયું છે. અને આ તબક્કામાં અમે ની રિપ્લેસમેન્ટ સમજાવીએ છીએ. હવે ની રિપ્લેસમેન્ટ કરવાનું થાય તો ટોટલ 3 સરફેસ ચેન્જ કરતા હોઈએ છીએ. હવે થાઈ બોન એટલે કે ઉપરનું જે ફીમર બોન છે અને નીચેનું જે ટીબિયા બોન છે, બરાબર. એટલે હવે આ જે કટ કર્યા આપણે, બરાબર, તો એ જે આર્થરાઇટિસ એને કેટલું આર્થરાઇટિસ છે, કેટલો વળી ગયો છે એ પ્રમાણે અમે એક્સપિરિયન્સ જે મેન્યુઅલ સર્જરીમાં કરતા હોય છે એક્સપિરિયન્સ પ્રમાણે આ કટ લઈએ. આ કટ ઉપર પ્રોપર ઇમ્પ્લાન્ટ ફિટ થાય છે. અને એ ઇમ્પ્લાન્ટ ફિટ થાય, આ બંને મેટલના ઇમ્પ્લાન્ટ હોય છે. મેટલના પણ ઘણા બધા પ્રકાર હોય છે, એ આપણે ધીરે ધીરે ડિટેલમાં આપણે જઈશું. પણ આ અને વચ્ચે એક ગાદી એટલે કે પોલી મટીરિયલ આવે છે, પ્લાસ્ટિક મટીરિયલ. આ ત્રણનું કોમ્બિનેશન થાય દેટ ઇઝ કોલ્ડ ટોટલ ની રિપ્લેસમેન્ટ. ઇમ્પ્લાન્ટના વિશે જાણવું છે કે આ કેવા પ્રકારના ઇમ્પ્લાન્ટ હોય છે, આમાં શું ડિફરન્સ હોય છે? ઇમ્પ્લાન્ટમાં તમે ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ કહો તો મેઇનલી 2 ટાઈપના ઇમ્પ્લાન્ટ હોય છે. વન ઇઝ પીએસ, એમાં પોસ્ટિરિયર સ્ટેબિલાઇઝિંગ ઓર સેક્રિફાઇઝિંગ ઇમ્પ્લાન્ટ કહેવાય, કે જેમાં જે એનો જે નેચરલ લિગામેન્ટ હોય છે પાછળનો એ કટ કરી દેતા હોય છે. જે આજથી 5 વર્ષ 10 વર્ષ પહેલાનું સંશોધન છે. હવે જે ઇમ્પ્લાન્ટ આવે છે ધેટ ઇઝ કોલ્ડ CR ફીમર, ધેટ ઇઝ ક્રુશિએટ રિટેનિંગ. એટલે ધેટ ઇઝ ધી PCL જે લિગામેન્ટ છે એને આપણે બચાવવાનો છે. જેટલી એનાટોમી ભગવાને જે આપી છે, કુદરતે જે આપી છે, આપણે જ્યારે બચાવશું તો એને રિઝલ્ટ સારું મળશે, પ્લસ સાંધાનું આયુષ્ય સારું. એટલે એમાં તમે ગણતરી કરો તો ક્રીમિયમ કોબાલ્ટ મેટલ આવે છે. આ બધા ઓરિજિનલ ઇમ્પ્લાન્ટ જ છે. તો આ છે PS ડિઝાઇન કે જેમાં પાછળના સ્નાયુ કટ કરતા હોઈએ છે. બીજામાં જે આવે છે CR ફીમર. CR ફીમરમાં પાછળના કોઈ સ્નાયુ કટ કરતા નથી. એટલે અત્યારના આપણે જે કેપી હોસ્પિટલમાં યુઝ કરીએ છીએ એમાં 98% કેસમાં CR ફીમરનો યુઝ કરીએ છીએ. આમાં પણ ઘણા બધા મેટલ્સ હોય છે. લાઈક આ જે છે ધેટ ઇઝ ક્રીમિયમ કોબાલ્ટ, COCR. આ જે છે ધેટ ઇઝ ગોલ્ડ ઇમ્પ્લાન્ટ, બરાબર. ઇટ લુક્સ લાઈક ગોલ્ડ પણ ઇટ ઇઝ નોટ ગોલ્ડ. આ ગોલ્ડ નથી પણ ઇટ ઇઝ ટિટેનિયમ નાઇટ્રોબિયમ ઓક્સાઇડ. જે મેટલ એવી પ્રકારે બનાવવામાં આવ્યું છે કે ઘણા બધા દર્દીને એલર્જી હોય છે, લાઈક નિકલની એલર્જી, ખોટા ઘરેણા ઇમિટેશનની એલર્જી, ડાયાબિટીસ પેશન્ટ વગેરે પેશન્ટમાં જેમાં ઇન્ફેક્શનના ચાન્સ હાઈ હોય કે એલર્જીના ચાન્સ હાઈ હોય તો એમાં અમે આ ગોલ્ડ ઇમ્પ્લાન્ટ યુઝ કરીએ છીએ. મેં એવું બી સાંભળ્યું છે કે રોબોટિક સર્જરીમાં પેશન્ટનું ઓપરેશન થાય એને બહુ ઝડપીની રિકવરી આવે છે ને એ બહુ જલ્દીની રજા બી મળી જાય છે. તો આનો ટોટલ
રિપ્લેસમેન્ટ થાય એના કેટલા દિવસમાં આપણે જાતે ચાલુ કરો દે? ધીરે ધીરે કોન્સેપ્ટ એ રીતનો થઈ રહ્યો છે કે લાઈક હવે કદાચ મે બી ફોરેન કન્ટ્રીમાં તો ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ થઈ ચૂક્યું છે, લાઈક ઇન યુએસ એન્ડ કેનેડા, કે હવે ની રિપ્લેસમેન્ટ જે સર્જરી છે એને હવે એ લોકો ડે કેર સર્જરીમાં કન્વર્ટ કરી રહ્યા છે. શું વાત કરો? હા. ઓહ, એટલે સેમ ડે? યા પેશન્ટ કેન બી ડિસ્ચાર્જ. નોર્મલી અમારે અહીંયા 3 દિવસ અમે એડમિશન રાખતા હોય છે, વન પ્રાયર ટુ ધ સર્જરી, જે દિવસે સર્જરી મોર્નિંગમાં કરીએ છીએ, અને બીજા દિવસે અમે ડિસ્ચાર્જ કરતા હોય છે. પેશન્ટ જો સારું વિલ પાવર અને સ્ટ્રોંગ વિલ પાવર સાથે હોય તો મોર્નિંગમાં સર્જરી કરીએ છીએ અને ઇવનિંગમાં હી ઓર શી કેન વોક. બરાબર. કોઈ પેશન્ટ એમ કહે છે ના આજે મારે રેસ્ટ લેવો છે તો અમે એને સેકન્ડ ડે ચલાવતા હોય છે, પણ મોસ્ટ ઓફ ધ કેસમાં 24 કલાકની અંદર પેશન્ટ એનું પોતાનું ધીરે ધીરે એટલીસ્ટ એની રીતે બાથરૂમ ટોયલેટ જવું છે, રૂટીન કપડાં ચેન્જ કરવા છે કે રૂટીન એક રૂમમાંથી બીજા રૂમમાં જવું હોય તો ફ્યુ સ્ટેપ્સ એ લોકો કરી શકે છે. અને આ એવું શું ધ્યાન રાખવું જોઈએ જેનાથી ઘસારો થાય નહીં? એવા પ્રિકોશન શું હોય? પ્રિકોશનમાં ઘણા બધા ટિપ્સ છે. ફર્સ્ટ, તમે એક લાઇફસ્ટાઇલ મોડિફિકેશન સાઇડ તમે જઈ શકો કે મોસ્ટ ઓફ ધી એક્ટિવિટી જે નીચે બેસવાનું છે, પલાઠી મારવાનું છે કે ઉભડક પગે બેસવાનું છે કે દાદરા ચડ ઉતર કરવાનું છે, બને એટલું ટાળવું. તમારું પોતાનું વેઇટ પ્રોપર મેન્ટેન રાખવું. બેલેન્સ ડાયટ છે, લાઈક આજના જેટલા પણ જંક ફૂડ છે, બધા આઉટસાઇડ ફૂડ છે, અવોઇડ કરીને એક બેલેન્સ ડાયટ આપણે પ્લાન કરીએ. કેલ્શિયમ વાળો ખોરાક લઈ શકાય, જેમ કે દૂધ છે, પ્રોટીન વાળો ખોરાક લઈ શકાય કે જેથી કરીને સારું રહે. સિનિયર સિટીઝનને પણ હું એક એડવાઇસ આપીશ કે એટલીસ્ટ 40 થી 45 મિનિટ દિવસનું રૂટીન ચાલુ. વોકિંગ કરવાથી ઓસ્ટિયોપોરોસિસ ઘટે છે. સર્જરી થાય છે તો બટ હવે છે સ્ટીચેસ લાગ્યા હોય તો એ બધા સ્ટીચેસ ફરી તોડવા માટે એને ફોલોઅપ પ્રોસિજર કેટલા દિવસમાં? નોર્મલી ટોટલ 3 ફોલોઅપ અમે લેતા હોઈએ છીએ. નોર્મલી અમે અહીંયા જે રીતે ટેકનિકથી ની રિપ્લેસમેન્ટ કરીએ છીએ તો એક દિવસે જ્યારે રજા આપીએ છીએ ત્યારે અમે પ્રોપર સ્ટરાઇલ રીતે ડ્રેસિંગ મૂકતા હોઈએ છીએ, જે ડ્રેસિંગ દર્દીએ ઘરે ખોલવાનું નથી. ડાયરેક્ટ 2 અઠવાડિયા પછી 14મા દિવસે કે 15મા દિવસે અમે સ્ટીચીસ રિમૂવ કરતા હોય છે. વચ્ચે કોઈ જે તકલીફ હોય તો એ આપણને કોન્ટેક્ટ કરી શકે, અધરવાઇઝ ડાયરેક્ટ 15મા દિવસે એ લોકોને આવવાનું હોય છે ત્યારે અમે સ્ટીચીસ તોડતા હોય છે. એના પછીના 1 મહિના પછી આવવાનું હોય છે ફોલોઅપ, સેકન્ડ ફોલોઅપ, કે જ્યારે અમે એક્સરે લેતા હોય છે, પ્રોપર સાંધાનું ફિટિંગ પ્રોપર છે, પોઝિશન બરાબર છે એ જોતા હોય છે. અને ત્રીજું ફોલોઅપ 6 મહિને કે 8 મહિને હોય છે, જે રૂટીનલી પેશન્ટો આવતા હોતા નથી કારણ કે દે ફીલ ગુડ અને રૂટીન એક્ટિવિટી ચાલુ થઈ જાય. એટલે મોસ્ટલી 2 ફોલોઅપ કે 3 ફોલોઅપ જેવું અમે લેતા હોઈએ છીએ. ડોક્ટર સાહેબ, હવે અમને રોબોટિક સર્જરી જ્યાં થાય છે એ જગ્યા જોઈ છે, જો પોસિબલ હોય. ડેફિનેટલી મોસ્ટ વેલકમ. સર્જરી રૂમ છે, ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ આખું છે, ઓટી થિયેટર. આને અમે અમારી લેંગ્વેજમાં કહીએ છીએ દેટ ઇઝ ફુલ્લી ઇક્વિપ મોડ્યુલર ઓપરેશન થિયેટર, જે હેપા ફિલ્ટર અને AHU ફિલ્ટર સાથે હોય છે. તમે કદાચ આ વેન્ટ બધી જોઈ શકશો. બિલકુલ. આ જે વેન્ટ છે મલ્ટિપલ વેન્ટ છે. આ જે વેન્ટ છે જ્યારે અમે અહીંયા એનું AHU સિસ્ટમ ચાલુ કરીએ છીએ ત્યારે અહીંયા નેગેટિવ જેટલી પણ એર છે એ બધી એર એક સિસ્ટમમાં જાય છે, સક થાય છે, અને પોઝિટિવ પ્રેશર વાળી એક એર જનરેટ થાય છે કે જે બેક્ટેરિયા ફ્રી એન્વાયરમેન્ટ આખું ક્રિએટ કરે છે. ઇવન કે આ જે પેન્ટ છે એ બી એક સ્પેસિફિક PPGI પ્રોપર મોડ્યુલર હનીકોમ પેનલ હોય છે. એ પેનલ ફિટ થઈને આખું મોડ્યુલર ઓપરેશન થિયેટર થાય છે. ઓકે. અને આ છે એ આ રૂટીનલી તમને જસ્ટ કહું તો આ એક ઓપરેશન ટેબલ છે કે જ્યાં પેશન્ટને આપણે સુવડાવવાનું હોય છે. હવે રોબોટિક સિસ્ટમમાં 2 યુનિટ હોય છે. ધીસ ઇઝ કોલ્ડ ઓપ્ટિકલ યુનિટ, અને આ જે છે દેટ ઇઝ મધરબોર્ડ ઓફ રોબોટ કે જે રોબોટિક આર્મ હોય છે. ઓકે. હવે રૂટીનલી હું તમને જસ્ટ સમજાવું કે પેશન્ટ અહીંયા જ્યારે સૂતું હોય છે, હવે ફર્સ્ટ થિંગ, હજી ઘણા પેશન્ટને ઘણા દર્દીઓને એવું જ હોય છે કે રોબોટ આવશે, રોબોટ આવીને સર્જરી કરીને જતું રહેશે. એવું નથી. સર્જન ઓપરેશન કન્ટિન્યુ ત્યાં જ ઊભો હોય છે. મારે જ ચેકો મૂકવાનો હોય છે, મારે જ ઇમ્પ્લાન્ટ મૂકવાના હોય છે. એટલે સર્જન કોઈ પણ સર્જરીમાં સેન્ટરમાં હશે. એક પ્રકારનો રોબોટિક હેલ્પિંગ હેન્ડ છે ફોર ધ એક્યુરેસી. યસ. એટલે જ્યારે અમે
પેશન્ટનો ની ઓપન કરીએ છીએ, પ્રોપર બોન એક્સપોઝ કરીએ છીએ, 2 સેન્સર લગાવતા હોઈએ છીએ. હું તમને એક બોન મોડેલ ઉપર દેખાડીશ. આ જે ઓપ્ટિકલ આર્મ છે એ ઓપ્ટિકલ આર્મ આખો સેન્સર એને કેપ્ચર કરે છે. ઓકે. અને there are lots of point. એટલે એમાં મારે બધા જ માર્કિંગ કરવાનું છે. જાણે કે આ સમજો ફીમર છે તો ફીમરમાં અરાઉન્ડ 28 પોઈન્ટ છે, તો 28 પોઈન્ટ ને આઈ હેવ ટુ માર્ક. રાઈટ. એ માર્ક કર્યા પછી એક એની 3D રેપ્લિકા ક્રિએટ આખી થશે અને એની ઉપરથી મને નોલેજ મળશે કે ભાઈ મારે હું આ પ્રકારે કટ કરીશ તો મને આ પ્રકારનું રિઝલ્ટ મળવાનું છે. અહીંયા બધી જ વસ્તુઓ છે, O2 છે, બધા સર્જિકલ ઇક્વિપમેન્ટ છે. હા, સેન્ટ્રલ ઓક્સિજન લાઇન છે, એનેસ્થેસિયા ટ્રોલી છે, ઇવન ધી ઓર્થોપેડિકમાં મોસ્ટલી આઈઆઈટીવી મશીન જે યુઝ થતા હોય છે એ હોય છે. તો ફુલ્લી ઇક્વિપ્ડ ઓપરેશન થિયેટર. જનરલી એક સર્જરીમાં કેટલો સ્ટાફ હોય છે? આપ તો સર્જન છો એટલે આપ છો, સાથે કેટલા લોકો હોય મોનિટર કરવા માટે? સર્જન તરીકે હું આવું છું, એક એનેસ્થેટિસ્ટ હોય છે. ઘણી વખત જ્યારે કોઈ કોમ્પ્લેક્સ કેસીસ હોય કે જીડિયાટ્રિક પેશન્ટ છે કે જેને આઈસીયુ બેકઅપ જરૂર પડે તો આપણે ઓલરેડી ઇનહાઉસ ફિઝિશિયન પ્લસ ઇન્ટેન્સિવિસ્ટ પણ છે, ડોક્ટર પોમા શાહ. તો 1 એનેસ્થેટિસ્ટ, 1 ફિઝિશિયન કોઈ કોમ્પ્લેક્સ કેસીસમાં, 3 મારા અસિસ્ટન્ટ હોય છે, 1 મેજર અસિસ્ટન્ટ, 2 સેકન્ડ અસિસ્ટન્ટ અને 2 હેલ્પર કાઇન્ડ ઓફ સર્ક્યુલેટિંગ સ્ટાફ હોય છે. ઓકે. કે જે ઓટોક્લેવ એન્ડ સર્ક્યુલેટિંગ સ્ટાફ બધું મેનેજ કરે છે. એટલે 3 ને 2 5 સ્ટાફ અને 2 ડોક્ટરો, 1 એનેસ્થેટિસ્ટ એન્ડ 1 ફિઝિશિયન. એટલે પૂરી કેર કરવામાં આવે છે કે કમ્પ્લીટલી વી હેવ અ કમ્પ્લીટ ટીમ. જે હું તમને સેન્સર ની વાત કરતો હોઉં છું એ આ પ્રકારના હનીકુમ સેન્સર આવે છે. ઓકે. કે જે એના સ્પેસિફિક માર્કર ઉપર ફિટ કરી દેવાના હોય છે. લાઈક આ એ લોકોએ કોડ કરેલો છે, રાઈટ, 3 to 3. તો વી હેવ ટુ ફિક્સ ધીસ. ઓકે. અને આ જે સેન્સર થયું છે એ પેશન્ટના ફીમર બોન ઉપર એક પિનથી અમે ફિટ કરશું. ઓકે. અને એ કેપ્ચર લઈને આખું ક્રિએટ કરશે. લાઈક હું તમને બોન મોડેલ ઉપર સમજાવું તો અમે નોર્મલી પેશન્ટને પણ સમજાવતા હોય છે અને દેર આર લોટ્સ ઓફ સર્જન કે જે અહીંયા શીખવા આવતા હોય છે. લાઈક અમે ઓલરેડી એક એકેડમિક ચાલુ કર્યું છે, દેટ ઇઝ અંડર ધ બેનર ઓફ કેપી એકલવ્ય. કે જે સર્જનને રિપ્લેસમેન્ટમાં ઇન્ટરેસ્ટ છે તો ધે કેન કમ હિયર. એટલે અમે સ્પેસિફિકલી ફોર સર્જન એક 100 બોન મોડેલનો પણ ડેવલપમેન્ટ કરેલું છે કે પેશન્ટની ઉપર ડાયરેક્ટ તો સર્જન નથી કરવાનું, તો એની પહેલા એક બોન મોડેલ ઉપર એ સર્જરી પરફોર્મ કરી શકશે અને પછી એના પોતાના પ્રેક્ટિસમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકે અને એ રીતે આગળ વધી શકે. એટલે આ સમજો કે પેશન્ટનું ની છે તો એક સેન્સર એનું અહીંયા લાગશે. બરાબર. આપણે આ ઓપન કરી દીધું છે, અહીંયા વેરિયસ પિન્સ આવશે, પિન્સ એક અહીંયા સ્ટેપ ટૂંકમાં લાગશે અને બીજું જે એનું સેન્સર છે એ અહીંયા નીચેના બોનમાં લાગશે. ઓકે. હવે આ જે ઓપ્ટિકલ આર્મ છે પાછળ, એ ઓપ્ટિકલ આર્મ એને આને કેપ્ચર કરશે. ઓકે. અને there are various point that we have to register. આની આખી વન કાઇન્ડ ઓફ પેન છે. હવે આ જે એનું બોન છે તો બોનમાં અલગ અલગ પોઈન્ટ વી હેવ ટુ રજીસ્ટર. રાઈટ. હવે હું જેટલા ડેટા રોબોટને આપીશ એટલું એ ડેટા કેપ્ચર કરશે અને એ આખી એક 3D ઇમેજ મોડેલ ક્રિએટ કરશે. સેમ ફીમરમાં, સેમ ટીબિયામાં. એને મોડેલ ક્રિએટ થયા પછી જ્યારે હું પ્રોપર નીને એક્ઝામિન કરીશ કે ભાઈ એમાં ડગ નથી ને, ખુલતું નથી ને, ટાઈટ નથી ને, બધા સ્નાયુનું એક અસેસમેન્ટ થશે. ધેટ ઇઝ કોલ્ડ ઇન્ટ્રાઓપરેટિવ અસેસમેન્ટ. એ ઇન્ટ્રાઓપરેટિવ અસેસમેન્ટ થયા પછી જ્યારે મારું એક પ્લાનિંગ ફાઇનલ થઈ જાય કે હું આ સાઇઝનું ફીમર વાપરીશ, આ સાઇઝનું નીચે ટીબિયા વાપરીશ ને આ સાઇઝનું અંદરનું પોલી યુઝ કરીશ, ત્યારે હું રોબોટને ઓર્ડર આપીશ. ઓકે. અને રોબોટિક આર્મ વિલ એક્ઝેક્ટલી કમ ટુ ધેટ પ્લેસ કે જ્યાંથી હું કટ કરી શકું. હવે બોન કટ કરવાનું છે ને એ કંટ્રોલ પણ મારા હાથમાં છે. બિલકુલ. એટલે પાછળ જાણે કે વેસલ્સ હોય છે, લોહીની બધી શિરાધમનીઓ જતી હોય છે કે જે પ્રિવેન્ટ આપણે જ કરવાની હોય છે. એટલે ઘણી વખત જે ફુલ્લી એક્ટિવ રોબોટ હોય છે કે જે તમારે ઓર્ડર આપી દેવાનો છે, ધેન રોબોટ વિલ વર્ક.
લાઈક એ CNC મશીન. તો એમાં આજુબાજુના ટિશ્યુને અને આજુબાજુના સ્ટ્રક્ચરને ડેમેજ થવાની શક્યતા ખરી. આપણી પાસે જે રોબોટ છે દેટ ઇઝ કોલ્ડ રોઝા રોબોટ, ઝીમર બાયોમેટ, અને એ હેપ્ટિકલ બાઉન્ડ્રી સાથેનો રોબોટ છે. એટલે એ તમને એક્ઝેક્ટલી પ્લેન ડિસાઇડ કરીને આપશે. રોબોટ આમ એક્ઝેક્ટ ત્યાં આવીને ઊભું રહેશે. કટ કરવાનો કંટ્રોલ સર્જનના હાથમાં છે. બિલકુલ. એટલે સર્જરી તો સર્જનને જ કરવાનો છે. યસ. એટલે રોબોટ વર્ક એઝ અ થર્ડ આર્મ ઓફ સર્જન, કે એક ત્રીજો એક AI ટૂલ છે, રોબોટિક ટૂલ છે કે જે મને સર્જરીમાં ફોર ધ એક્યુરેટ મેઝરમેન્ટ એન્ડ એક્યુરેટ સર્જરી પોઇન્ટ્સ. યસ. રાઈટ. So this is all about robotic knee replacement. થેન્ક યુ સો મચ ડૉક્ટર. આ તો આમ જનરલી જ્યારે તમારે એવી કોઈ જરૂરિયાત પડે તો તમે આ ચોક્કસથી જુઓ કે કેટલી સરળતાથી અને કેટલાક એક્યુરેસી સાથે જે વૈજ્ઞાનિક ઢબે આજે જે મેડિકલ ટેકનોલોજી, મેડિકલ સાયન્સ આગળ વધી રહી છે એના સાથે તમારો ઇલાજ થાય છે, એના સાથે તમારું ની રિપ્લેસમેન્ટ થાય છે ને એમાં ઘણી સાવચેતી રાખવામાં આવે છે. એટલે મિથ ઉપર અને ખાસ કરીને સોશિયલ મીડિયા અને વોટ્સઅપની રીલો ઉપર ભરોસો કમ કરી અને એકચ્યુઅલી તમે ડૉક્ટર પાસે જઈને પૂછી શકાય. અને મારા સાથેથી ડૉક્ટર હવે બધા લોકો આવીને આટલું પૂછે છે ને ડૉક્ટરને ટાઈમ આપીને બતાવે બી છે. જનરલી એવું નથી હોતું કે ના કરી નાખીશું, એવું નથી હોતું. નથી. કેમ કે પેશન્ટ અવેરનેસ બી છે. પેશન્ટ 5, 7, 10 સવાલ તો કરતું જ હશે. એક્ઝેક્ટલી. અને હું દરેક પેશન્ટને એવી સલાહ પણ આપું છું કે લાઈક મારા બિફોર સર્જરી, બિફોર એડમિશન મારા 1-2 કન્સલ્ટેશન ઘણી વાર થતા હોય છે. એટલે પહેલા કન્સલ્ટેશનમાં આવે ત્યારે પેશન્ટ અને પેશન્ટના રિલેટિવ કન્ફ્યુઝ હોય. શું કરાવવું, કેવી રીતે કરાવવું, કયો સાંધો નાખવો, શું સાંધો નાખવો. આપણી પાસે બધા ઇન્ફોર્મેશન હોય છે, આપણે સાદી ભાષામાં થાળી પીરસી દીધી છે, પણ સ્ટીલ દે આર કન્ફ્યુઝ. એટલે હું એને કહું છું કે તમે ઘરે જાઓ, પેન પેપર લો, તમારા જેટલા પણ પ્રશ્નો હોય એ બધા રાઇટ ડાઉન કરો. ઘણી વખત કેવું છે કે દર્દી અમારા ચેમ્બરમાં આવે છે પણ પછી ભૂલી જાય છે કે મારે શું પૂછવાનું, આ રહી ગયું પૂછવાનું. એટલે બીજી વખત આવો ત્યારે આ ક્વેશ્ચનનું લિસ્ટ લઈને આવો, એ ક્વેશ્ચનનું સોલ્યુશન મેળવો, પછી દાખલ થઈને પછી યુ કેન પ્લાન. ઓપરેશન બાદ આઈસીયુમાં લોકો જનરલી એમને ઓબ્ઝર્વેશન માટે રાખતા હોય છે. નોર્મલી ઓપરેશન અને આઈસીયુ સેમ ફ્લોરમાં ડિઝાઇન એટલે પ્લાન કર્યો છે કે એની ઇન્ટ્રા ઓપરેટિવ કોઈ કોમ્પ્લિકેશન થાય, કોઈ પણ પેશન્ટને કંઈ ઇસ્યુ થાય તો વી હેવ અ 24 hour ઇન-હાઉસ ફિઝિશિયન ડૉક્ટર પોમા શાહ. તો એ પોસ્ટ ઓપરેટિવલી, ઇન્ટ્રા ઓપરેટિવલી એન્ડ પેરી ઓપરેટિવલી બધા જ ફેઝમાં અમને આઈસીયુ બેકઅપ મળી રહે છે. બરાબર. પ્રોપર ક્રિટિકલ વિથ વેન્ટિલેટર સપોર્ટ, ઓલ પેરામીટર્સ બધા મેન્ટેન થાય છે. તો કોઈ પણ કોમ્પ્લેક્સ ટ્રોમા અથવા જેને હવે ઘણા બધા પેશન્ટને CABG બાયપાસ પણ ઘણા બધા પેશન્ટે કરાવેલું હોય છે, સ્ટેન્ટિંગ બી ઘણા બધા પેશન્ટે કરાવેલું હોય, એવા કાર્ડિયાક પેશન્ટ કે જેને ઘણી વખત સિંગલ સ્પેશિયાલિટીમાં સર્જરી કરવું ડિફિકલ્ટ થતું હોય છે, તો વિથ ફિઝિશિયન બેકઅપ, વિથ એનેસ્થેટિસ્ટ બેકઅપ, પ્રોપર ટીમ સાથે જો આપણે પ્રોપર પ્લાનિંગ કરીએ તો સારામાં સારું રિઝલ્ટ મળી શકે. ડૉક્ટર, એક કામ જનરલી એવું સાંભળ્યું છે કે જેને કોઈ શુગર હોય કે ડાયાબિટીસ હોય એને કંઈ સર્જરી કરી હોય તો ઇટ ઇઝ વન ઓફ ધ એક મેજર કન્સર્ન થઈ જાય છે ડૉક્ટર માટે. તો એ કરાવી શકે છે કે શુગરવાળા દર્દીમાં જો શુગર તમારું પ્રોપર મેન્ટેન રહેતું હોય, એના ઘણા બધા ક્રાઇટેરિયા છે. કારણ કે 3 મહિનાની સરેરાશ છે તો શુગર એક ક્રાઇટેરિયાથી નીચું રહેતું હોય, પ્લસ જ્યાં સુધી એના સ્ટીચીસ તૂટતા નથી 15 દિવસ ત્યાં સુધી એ પ્રોપર જો એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ કંટ્રોલ રાખતા હોય, શુગર કંટ્રોલ રાખતા હોય તો હવે સર્જરી બધી પોસિબલ છે. પણ હા, વિથ પ્રોપર કંટ્રોલ ઓફ શુગર. કદાચ એમાં એની ફિઝિશિયનની હેલ્પ લેવી પડે. ટૂંકમાં ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, ઇવન કાર્ડિયાક પ્રોબ્લેમ છે, બધા જ દર્દીમાં ઓપરેશન શક્ય છે. પણ એની પહેલા એનું પ્રોપર ઇવેલ્યુએશન થવું જોઈએ, અસેસમેન્ટ થવું જોઈએ અને પછી સર્જરી પ્લાન કરી શકાય. ઓકે. એટલે જનરલી એવું લોકો સમજતા હોય છે, પણ KP હોસ્પિટલમાં તમે જ્યારે આવો છો ત્યારે અહીંયા તમને ઇન હાઉસ ડૉક્ટર્સની પૂરી ટીમ છે અને ખાસ કરીને જે ફિઝિશિયન કન્સલ્ટન્ટ છે ડૉક્ટર પોમા શાહ એ બી અહીંયા છે, ડૉક્ટરને સાથે એમના સહયોગી બી છે. તો જનરલી બધી જ વસ્તુઓ કેટર થઈ જતી હોય છે અને પછી જ ઓપરેશન કરવામાં આવે છે. અને ડૉક્ટર, આમ જનરલી આપને પર્સનલી વાત કરું તો કેટલા અવર્સનું વર્કિંગ થઈ જતું હશે આમ ડેલી?
અમારું રૂટીન તમે એક્ટિવિટી ચાલુ કરો તો અમારું 5:30 અરાઉન્ડ દિવસ ચાલુ થતો હોય છે. એટલે પેશન્ટ અરાઉન્ડ 5 વાગ્યા આજુબાજુ ઓપરેશન થિયેટરમાં લઈ લેતા હોય છે. એનેસ્થેટિસ પ્રિપરેશન, સ્ટાફ પ્રિપરેશન, 5:30 અરાઉન્ડ હું ઓપરેશન થિયેટરમાં જતો હોઉં છું. રૂટીનલી 1 કે 2 ઓપરેશન હોય છે. અરાઉન્ડ 10-10:30 સુધી ઓપરેશન થિયેટરમાં આપણે ઓપરેશન કરતા હોઈએ છીએ. ઓકે. 10:30 પછી ઓપીડી ને રૂટીન ઓપીડી વર્ક ચાલુ થતું હોય છે. લગભગ 3 વાગ્યા સુધી મોર્નિંગ ઓપીડી ચાલતી હોય છે. 3 થી 5 લંચ બ્રેક કાઇન્ડ ઓફ થિંગ વી કેન સે, અને 5 થી 8 પછી ફરીથી ઇવનિંગ ઓપીડી ચાલુ હોય છે. નોર્મલી ઘરે જતા ઓપરેશન પછીના રાઉન્ડ લઈ અરાઉન્ડ 10-10:30 જેવું થઈ જતું હોય છે. અને આમાં જો કોઈ વચ્ચે ઇમરજન્સી આવી જાય તો ખ્યાલ નથી. પણ આ એક પેશનેટ જોબ છે. યસ. બીકોઝ તમે જ્યારે એક ડૉક્ટર સર્જરી કરે કે પેશન્ટ જ્યારે ઓપરેશન થિયેટરમાં હોય છે, આમ લોકો ડૉક્ટરને ભગવાન માને છે, પણ ડૉક્ટર ભગવાન નથી. પણ એ ભગવાનનો સ્વરૂપ છે કે એ તમારે એ ટ્રસ્ટ રાખીને તમે ચાલો છો કે ડૉક્ટર હવે અમારું સારું કરશે. અને ડૉક્ટરની બી એ જ જવાબદારી હોય છે કે પેશન્ટ જે ટ્રસ્ટ સાથે અહીં આવ્યા છે એ ટ્રસ્ટ સાથે એ પૂરું કરે છે. ડૉક્ટર સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ આપને કે આટલો સમય ફાળવીને આટલી આરામથી બધું જ પ્રોસિજર તમે અમને બતાવી. અમારો એક હેતુ એવો બી હતો કે લોકોને ડિટેલમાં ખબર પડે કે ભાઈ ખરા અર્થમાં થાય છે શું. બીકોઝ ની રિપ્લેસમેન્ટમાં મિથ વધારે છે, ભ્રમ વધારે છે, હકીકત ઓછી છે. પણ છતાં આપણે સમય આપ્યો અને આટલું સરસ રીતે ઓપરેશન થિયેટરમાં જેને સમજાવ્યું એના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.